તો આજે આપણે ફોલ છેડા ઉઠવાનું શીખવાનું છે। તો સૌપ્રથમ આપણે સાડી લઈ લીધી છે અને એને સીધી કટ કરી લેવાની છે। સીધી કટ કર્યા પછી ફ્રેન્ડ્સ જે કોર્નરનો ભાગ છે, ઉપરનો પોર્શન છે, આપણે ઊંધો ભાગ આપણા તરફ રાખવાનો છે ને આવી રીતના જે બીડિંગનું મશીન હોય છે એમાં હલકા હાથેથી આપણે બીડિંગ કરવાની છે। પાછળથી ધીરે ધીરે ખેંચવાનું છે, વધારે નથી ખેંચવાનું ને આવી રીતના રાઉન્ડ શેપ એક હાથેથી રાઉન્ડ શેપ દેતા જવાનું છે અને એના દાબમાં વ્યવસ્થિત સાડી ભરાવાની છે। તો આવી રીતના ફટાફટ આપણે એક સાઈડની બીડિંગ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ બારીક બીડિંગ આપણી આવે છે। બીડિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે ફોલ લગાડવાનો છે। તો ફોલ લગાડવામાં ઘણાને પ્રોબ્લેમ થાય છે। તો ફોલ લગાડવામાં શું હોય છે કે રાઈટ સાઈડનો જે પોર્શન હોય છે એ એન્ડનો સાડીના એન્ડનો રાખવાનો અને લેફ્ટ સાઈડમાં આપણે સાડીનો પલ્લો રાખવાનો અને સાડી ઊંધો ભાગ છે એ આપણા તરફ રાખવાનો છે। તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટિંગથી ફોલ લગાડવા ફાવતું હોય તો સ્ટાર્ટિંગથી ફોલ લગાડવાનો હું ઓપોઝિટ ડાયરેક્શનમાંથી ફોલ લગાડું છું। તો સાડીમાં કોઈ જાતના ખોલા નથી આવતા અને હવે આપણે ફોલ નીચેથી મશીનથી લગાડવાનો છે। તો બીડિંગના મશીનથી આપણે બીડિંગ કરી લેશું। તો ફ્રેન્ડ્સ ફોલ લગાડવામાં ઘણાને પ્રોબ્લેમ થાય છે, તો ધ્યાન રાખવાનું જ્યારે ફોલ લગાડવા બેસો તો જમણા હાથ તરફ સાડીનો છેડો આવવો જોઈએ અને ડાબા હાથ તરફ સાડીનું પલ્લું આવવું જોઈએ। તો ફ્રેન્ડ્સ આપણી બીડિંગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બીડિંગ આપણી થઈ ગઈ છે। ફોલ લગાડી દીધો છે, આ તમે જોઈ શકો છો રાઈટ સાઈડમાં સાડીનું કોર્નર છે અને લેફ્ટ સાઈડનો ભાગ છે એ સાડીનો જે પાલવ આવે છે એ રાખવાનો છે અને ફ્રેન્ડ્સ આવી રીતના આપણે વ્યવસ્થિત પાથરી અને સિલાઈ મારતા જવાનું છે। સિલાઈ મારતી વખતે ધ્યાન રાખવાનું ડબલ દોરાનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે સિલાઈ મારો ત્યારે નીચેનું જે પોર્શન છે એમાં ઝીણી સિલાઈ રાખવાની, ઉપર થોડોક લાંબો દોરો રાખવાનો। તો ફ્રેન્ડ્સ હાથેથી લગાડો ત્યારે ધ્યાન રાખવાનું કે ફોલનો ઊંધો ભાગ નીચે હોવો જોઈએ અને સાડીનો ઊંધો ભાગ ઉપરના ભાગમાં આપણા તરફ આવવો જોઈએ। તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે ટાંકા માર લેવાના છે। નીચેના ભાગમાં એકદમ બારીક ટાંકો દેખાવો જોઈએ, આ તમે જોઈ શકો છો। આવી રીતના ઝીણા ઝીણા ટાંકા લઈ લેવાના છે। નીચેના ભાગ તરફ જરાક જ ટાંકો દેખાવો જોઈએ અને ઉપરના ભાગમાં થોડોક લાંબો ટાંકો દેખાવો જોઈએ। તો આવી રીતના ફ્રેન્ડ્સ આપણે પૂરો ફોલ લગાડી દેવાનો છે। નીચે જોતા જવાનું કે નીચે ખોલ ન પડે ફ્રેન્ડ્સ અને હાથની મદદથી વ્યવસ્થિત પાથરતા જવાનું છે। તો ફ્રેન્ડ્સ ફોલ બીડિંગનું કામ કરીને પણ તમે મહિનાના આરામથી 15,000 કમાઈ શકો છો। 60-70 રૂપિયાનો ભાવ ચાલે છે ફોલ બીડિંગનો। 15 રૂપિયાનો ફોલ કાઢો તો પણ તમારે ચોખ્ખો નફો 50 રૂપિયાનો હોય છે અને 10 સાડી કરો તો 500 રૂપિયાનું કામ તમારું દિવસનું થાય તો મહિનાનું થઈ ગયું 15,000નું। તો ફ્રેન્ડ્સ ફોલ છેડા ઓટીને પણ તમે આરામથી ઘરે બેઠા 15,000 કમાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ ફોલ લગાડવાની આ તમને મારી રીત કેવી લાગી? જે એન્ડિંગનો ભાગ છે એ આપણે વાળી લેવાનો છે અને એકદમ